સ્વામિનારાયણ નરે સત્સંગી જીવન પ્રકરણ 5 અધ્યાય 54 તારીખ આજે 2 ડિસેમ્બર 2024. આપણે આ વર્ણિયોના નૈષ્ટિક વર્ણિયોના જે આનિક વિધિને જોઈ રહ્યા છીએ. ચાલો આગળ જઈએ. નદી તળાવમાં કે કૂવામાં સ્નાન કરે, આપત્તિમાં જ ઉષ્ણ જળથી સ્નાન કરે, તેમાં પણ રોગના ઉપરોધમાં માણસ સ્નાન કરે. બરાબર. આપત્તિમાં શું કરે? ગરમ પાણીથી સ્નાન કરે. બરાબર. બાકી રોજ ઠંડા પાણીથી સ્નાન કરવાનું. બરાબર. અને રોગના ઉપરોધમાં સ્નાન કરે ગરમ પાણીથી. રોગના ઉપરોધમાં એટલે જ્યારે રોગિષ્ટ હોય, તાવ બાવ આવતો હોય, શરીરને સારું નહીં હોય, ઓપરેશન કરાવેલું હોય ત્યારે ગરમ પાણીથી સ્નાન કરે. નહીં તો ઠંડી બંડી ચડી જાય ને એટલે. ચાલો. ભગવાનને મનમાં ધ્યાન કરતો થકો, તેમના નામોને ઉચ્ચારતો થકો. મનથી જ કલ્પેલા જળ વડે મનથી જ જે સ્નાન કરાય છે તે માનસ સ્નાન કર્યું. રોગ આવ્યો હોય ત્યારે તો ઠંડા પાણીથી પણ ન કરાય એવું હોય તો પછી માનસિક સ્નાન કરી નાખે. બરાબર. એટલે માનસિક સ્નાન કરે. માનસી એટલે ભગવાનને જેમ માનસી પૂજા કરતો હોય ને એમ પોતે માનસિક સ્નાન કરી દે. બાહ્ય સ્નાનના સમયે સમસ્ત નદીઓ મધ્યે શ્રેષ્ઠ વિષ્ણુના ચરણ કમળમાંથી નીકળેલા ભગીરથ રાજાએ કરેલા તપના ફળભૂત મહાપાતકને નાશ કરનારા અને સમસ્ત શ્રેયને આપનારા એવા ગંગાજીનું સ્મરણ કરવાપૂર્વક સ્નાન કરે. બાહ્ય સ્નાન કરે ત્યારે આપણે ત્યાં કહ્યું છે ને, ગંગે ચા યમને ચા યમુના ચા એમ કરીને જે બધી નદીઓ જે છે ભારતની મોટી મોટી એ બધીને યાદ કરવાની. ભાઈ આપણે ત્યાં ઉન્મત્ત ગંગામાં નાયા, ગોમતીમાં નાયા, ગેલાજીમાં નાયા, સાબરમતીમાં નાયા, વિશ્વામિત્રમાં નાયા, ગંગામાં નાયા, યમુનામાં નાયા, નર્મદામાં નાયા, કૃષ્ણા, કાવેરી, ગંડકીમાં નાયા. બરાબર. આ બધું બોલીને ભગવાનનું નામ દેવું એનાથી શ્રેષ્ઠ છે. આ નદીઓના નામ તો બોલવા જ, જોડે ભગવાનનું નામ પણ બોલવું. બરાબર. આપણી 6 જે મૂર્તિઓ છે એના નામ બોલો. બરાબર. પછી આપણા જે તીર્થો છે તે તીર્થોના રાજા જે છે તે સરયુમાં સ્નાન કરો તો અવધપતિ શ્રી રામચંદ્ર ભગવાનની જે યમુનાજીમાં સ્નાન કરો તો તમે શું છે આપણા મદન મોહનજી મહારાજ, રાધા મોહન મહારાજ અને બીજા કયા આપણા પેલા ત્યાંના બાકે બિહારી લાલજી. બરાબર. એ પ્રમાણે પછી આપણે કાશી વિશ્વનાથ મહાદેવ, ગંગાજી તો બહુ લાંબો પટ છે હરિદ્વારથી માંડીને. બરાબર. એ પ્રમાણે ભગવાનની મૂર્તિ ગોપીનાથજી મહારાજ છે આપણા ઉન્મત્ત ગંગામાં, લક્ષ્મીનારાયણ દેવ છે. બરાબર. એ પ્રમાણે બધા ભગવાનના નામ બોલતા બોલતા શાંતિથી સ્નાન કરવાનું ધીરે ધીરે. વળની ઉત્તરમુખે કિંવા પૂર્વમુખે રહીને સ્નાન કરી, સ્નાનના અંગભૂત તર્પણ કરી, જળ પૂર્ણ પાત્ર હાથમાં લઈને ભીને વસ્ત્રે પોતાના આશ્રમમાં આવે. ભીને વસ્ત્રે આશ્રમમાં હોવાનું છે. શરીરને લૂછવાનું નથી ટુવાલથી. વળની માટે છે. શું કરવાનું? ઉત્તર મુખે અથવા પૂર્વ મુખે પહેલાં સ્નાન કરવાનું છે. સ્નાનના અંગભૂત તર્પણ કરવાનું જે આવે ને, દેવ તર્પણ આવે, પિતૃ તર્પણ આવે, બધું આવે છે ને, ઋષિ તર્પણ આવે, બધા તર્પણ કરવાના નદીમાં જ કરવાના હોય બધા. અડધું શરીર નદીમાં રાખવાનું, અડધું બહાર રાખવાનું ને બધું આવે છે. જળ પૂર્ણ પાત્ર હાથમાં લઈને, એક જળથી ભરેલો પાત્ર હોય, લોટો કે એવું કંઈ હાથમાં રાખવાનું અને ભીને વસ્ત્રે પોતાના આશ્રમમાં આવે પાછો. વહની જો તે જળાશયમાં જ અનુકૂળતા હોય તો ત્યાં જ સંધ્યાને કરે. ત્રિકાળ સંધ્યા જે કરવાની છે તે ત્યાં જ કરી નાખે. હવે આમાં જે વર્ણિ કયો છે તે એકલો બ્રાહ્મણ નથી, દ્વિજ છે. એટલે એને જો આ સંધ્યા કરવાનું કહ્યું. બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય ત્રણે માટે. તેમાં આ સંધ્યાનો અનુષ્ઠાન પ્રકાર છે. ભીને વસ્ત્રે જળમાં રહીને જળથી તિલક કરીને પ્રાતઃ સંધ્યાને કરે. જળથી તિલક કરવાનું છે આમ કરીને. બરાબર. પ્રાતઃ સંધ્યામાં આમ કરીને જળથી તિલક કરવાનું. બરાબર. અને તર્પણાદિક પણ જળમાં જ કરે. પછી જે તર્પણ કરવાના એ પણ જળમાં ઊભો અડધું શરીર અહીંયા દબાડીને કરવાનું હોય. અગ્નિમુખા ગાયત્રીને તો જળ થકી બહાર આવીને જ જપે. બરાબર. પછી અગ્નિમુખા જે ગાયત્રી જે છે એને બહાર આવીને જળ થકી એ જપવાનું. એટલે ગાયત્રી મંત્રનો જે જપ બોલવાનો તે એ કરવાનું. વહની સ્નાન કરતાં પોતાના શરીરના અવયવોને વસ્ત્ર વડે કે હાથ વડે માર્જન એટલે લૂછવું કરે નહીં. આવી ગયું ને? આપણે જે ટુવાલથી શરીર લૂછીએ તે કરવાનું નથી. એને કેસોને કંપાવે નહીં અને અધો વસ્ત્રોને ધૂણાવે નહીં, ખંખેરે નહીં. બરાબર. કેસ જે છે તેને કંપાવાના નથી. સોરી. આમ કરીને પેલા આપણે પેલા અંદરથી પાણી કાઢી નાખે ને, આમ કરે ને પેલા લોકો, આમ છછડો ને અને પેલા આમ શું કહે ને, છંછોડે બધા સવારે, ઝીંઝોડે. બરાબર. અધા વસ્ત્રોને ધૂણાવે નહીં. એટલે જે નીચેનું વસ્ત્ર એને આમ પેલું ધૂણાવે નહીં કે બધું પાણી અંદરથી નીકળી જાય. આમ કરીને નીચવી નાખે કે એવું કરે નહીં. એમ રહેવા દે એને. અવયવોનું માર્જન નહીં કરવામાં કારણ છે સ્નાન કરતાં આ વર્ણિના દેહમાં જેટલા રૂમ 3.5 કરોડ છે, જેટલા તીર્થો એમાં રહેલા છે, માટે
માર્જન ન કરે એમ કહે છે. શરીરમાં જેટલા રૂંવાડા છે એટલું જ શરીરની અંદર એમ કહે કે 3.5 કરોડ રૂંવાડા છે, એટલા 3.5 કરોડ તીર્થો છે ભારતની વિશે. એટલે એ રૂંવાડે તીર્થો છે એમ માનીને માર્જન કરવાનું નથી, બસ ભીનાને ભીના જ રહેવાનું છે. બરાબર. ચાલો, જેટલા મસ્તકમાં તીર્થોદકો છે તેમને દેવતાઓ પીવે છે. તીર્થોદક એટલે તીર્થમાં રહેલું જળ. બરાબર, એને તીર્થોદક કહેવાય. એટલે જેટલા મસ્તકમાં તીર્થોદકો છે તેમને દેવતાઓ પીવે છે, એટલે એને પીવે છે. જેટલા મુખમાં છે તેને પિતરીઓ પીવે છે. આ મુખની અંદર જે છે જળ એને શું? પિતરીઓ પીવે છે. જેટલા વક્ષસ્તરમાં છે તેને ગંધર્વો પીવે છે. બરાબર. જેટલા નીચેના ભાગમાં છે એને સર્વ જંતુઓ પીવે છે. માટે અંગોનું પરિમાર્જન વર્ણી ન કરે. એટલે એના શરીરમાં રહેલું પાણી જે છે તે પેલા બધા આ બધા પીવે છે. હવે એ બધું ઝાટકી નાખે કે લૂછી નાખે તો પેલા બધા પીવે કેવી રીતે એમ? એટલે આપણે જે શરીર મળેલું છે તે શરીરમાં બધા ઋણાનુબંધ છે. દેવ ઋણ, પિતૃ ઋણ, બરાબર. આ બધા ઋણ છે તે એ બધા આપણે અહીંયા આ શરીર થકે જ બધા ઉતારીને જવાનું છે. નહીં તો એ બધા ઋણ ચૂકવવા પાછું આવવું પડે. સમજો? બરાબર. એટલે ઝટકવાનું નહીં શરીરને. તે પછી નિજ આશ્રમમાં આવીને પગ હાથને ધોઈને ધોયેલા વસ્ત્રોને સ્પર્શ દોષ રહિતને ધારણ કરે. પાછો આવે કયા આશ્રમની અંદર હાથ પગને ધોઈને ધોયેલા વસ્ત્રોને, એટલે ધોયેલું વસ્ત્ર જે હોય સ્પર્શ દોષ રહિત, બીજા કોઈ વસ્ત્રને ન અડેલું હોય, મહારાજે શિક્ષાપત્રીમાં લખેલું જ ને એવું વસ્ત્ર પહેરે. ધોયેલું જે વસ્ત્ર એક જ વાર ધોયેલું હોય, જે સ્ત્રીએ ધોયેલું હોય, જે શૂદ્રે ધોયેલું હોય અને જે દક્ષિણ તરફ પાલવ રહે એમ સૂકવેલું હોય તે નહીં ધોયેલું જ અપવિત્ર જાણવું. ધોયેલું વસ્ત્ર પણ આ પ્રમાણે છે. સમજો? કયું? એકવાર ધોયેલું જ હોય ખાલી. બીજું શું હોય? કોઈ સ્ત્રીએ ધોયેલું હોય, ત્રીજું કોઈ શૂદ્રએ ધોયેલું હોય, ચોથું દક્ષિણ તરફ પાલવ રહે એવી રીતે સૂકવે. એટલે એનો પાલો જે છે તે દક્ષિણ તરફ રહે, દક્ષિણ દિશામાં. એ ધોયેલું ન હોય એવું અપવિત્ર જ ગણાય. એ દ્વિજ ધોયેલું જે રેશમી વસ્ત્ર, લાવો ભાઈ એના પછીનું કાઢો. ચોપન 51 થી 476 થી 500 છે ખરું આમાં? આ 500 છે. 501 નહીં હોવું જોઈએ, 500 જ હોવું જોઈએ ને. પાના નંબર 501. હા 501 બરાબર. પાના નંબર બરાબર. ચાલો ચાલો. શણનું વસ્ત્ર, ઘેટાના રોમનું વસ્ત્ર, તૃણ તંતુ નિમિત્ત વસ્ત્ર અને ભુર્જપત્ર કડલી દળાદિકમય વસ્ત્રના સ્પર્શમાં દ્વિજને દોષ નથી. એટલા માટે કહે કે રેશમી વસ્ત્ર પહેરી રાખવાનું, એટલે એને કોઈ સ્પર્શનો દોષ નહીં થાય. તમે પૂજા આદિક પણ કરો તો રેશમી વસ્ત્રથી કરો, રેશમી ધોતિયું રાખો ને તો એને કોઈ બીજો સ્પર્શનો દોષ નહીં લાગતો. બરાબર. એટલે કહ્યું છે કે એનું રાખવાનું. શણનું વસ્ત્ર હોય તો એને પણ કોઈ દોષ નહીં લાગે. બીજું શું કહ્યું? ઘેટાના રોમનું વસ્ત્ર, તૃણ તંતુ નિર્મિત વસ્ત્ર, તૃણના જે પેલા જે તંતુ આવે તેનું, અને ભુર્જપત્ર કડલી દળાદિકમય વસ્ત્રના સ્પર્શમાં દ્વિજને દોષ નથી. સંધ્યા કર્મમાં, જપ કર્મમાં, હોમમાં, અન્ય દેવ કર્મમાં અને પિતૃકર્મમાં વર્ણની ક્યારેય પણ એક વસ્ત્રથી ન જ રહે. એક વસ્ત્રથી આ બધા નહીં કરવાના. જો ઉત્તરીય ઓઢવાનું વસ્ત્ર ન હોય તો તે પહેરેલા જ વસ્ત્રના અર્ધથી અથવા વસ્ત્રખંડથી અથવા બીજા ઉપવિધથી તેને સંપાદન કરે. એટલે ઉત્તરીય સ્થાને પહેરવાના અર્ધ વસ્ત્રાદિકને ધારે. બરાબર. ઉત્તરીય વસ્ત્ર હોય એની જગ્યા પર પેલું અર્ધ વસ્ત્રાદિક બીજું હોય તે ધારે એમ. એકનું એક વસ્ત્ર પહેરીને આ બધા કર્મો નહીં કરવાના. જે મલિન વસ્ત્રવાળો છે, જે કૈવલ કૌપિન ધરનારો છે, જે કચ્છ બંધને વર્જિત છે, કચ્છ બંધ પેલો જે એના વર્જિત છે, જે મુક્ત કચ્છ એટલે પ્રથમ ધાર્યો હોય પણ પછી જેને નીકળી ગયો હોય તેવો હોય, અને જે ઉત્તરીય વસ્ત્રે વર્જિત હોય તે આ સર્વ નગ્નક એટલે નગ્નક દોષના ભાગી છે. એટલે એ આખા નગ્ન શરીરે જે કંઈ ક્રિયા કરતો હોય એવો નગ્ન દોષ જે લાગે એ પ્રમાણે એમ કહે કે એ નગ્ન દોષ એને લાગે છે. બરાબર. એટલે નગ્નક દોષ. હે એવું કંઈ ખેસવાળું કંઈ કહ્યું જ નથી. ઉત્તરીય વસ્ત્ર, ઉત્તરીય વસ્ત્ર બદલી નાખવાનું. હવે તો બદલી નાખવાનું, એટલું ટેન્શનનું કામ લેવાનું? બદલી નાખવાનું. એક વસ્ત્રથી બધી ક્રિયા નહીં થાય. સંધ્યા કર્મ, જપ કર્મ, હોમ આમ પણ નહીં થાય ને. તમે સંધ્યા કર્મ કરો તો પાણીમાં નાહીને આવેલો. હવે એ વસ્ત્ર હોય તો તમારે બદલવું તો પડે જ ને ઘરે આવીને. પ્રેક્ટિકલ વાત છે. હોમમાં બેસો ત્યારે તો પછી નવું વસ્ત્ર જ પહેરવું પડે ને. આમ બી તમે આમ પણ તમે જે વસ્ત્ર શ્રાદ્ધાદિક કર્મમાં પહેરો
એ વસ્ત્રથી કંઈ પેલી બીજી હોમાદિક ક્રિયા થોડી થાય. એટલે એ તો આમ પણ બદલવું જ પડે, એમાં કંઈ બીજો કોઈ લોજિક નથી. પિતૃકર્મમાં પણ, એટલે પિતૃકર્મ એટલે શ્રાદ્ધાદિક કર્મ, એમાં શું છે એક વસ્ત્રથી ન જ રહે. હા હા, એટલે નગ્ન, એટલે એ વસ્ત્ર બદલી નાખવાનું ત્યાં આવીને. હા, એ નગ્ન અવસ્થા છે એમ, એટલે એ આવીને બદલી નાખવાનું પછી. એ તો પહેલાં જ કહ્યું ને એ પ્રમાણે સાંભળો. એટલે શું છે, ક્યારેય પણ એક વસ્ત્રથી ન જ રહે. એટલે શું છે, એક વસ્ત્રથી એટલે કોઈ એક વસ્ત્ર નીચેનું જ પહેરી રાખે ને એનાથી ન જ રહે. હવે શું કહ્યું તો સાંભળો. જો ઉત્તરીય એટલે ઓઢવાનું વસ્ત્ર ન હોય તો પેલો એક વસ્ત્ર પર આવી ગયો તો પછી શું કરવાનું એ શરતમાં? તો તે પહેરેલા જ વસ્ત્રને અર્ધથી, એટલે પેલું જે પહેરેલું હોય ને નીચે એને અર્ધથી, એટલે એને ઉપર અડધું કરી દેવાનું આમ કરીને. આઈડિયા આવ્યો? છેડો એનો આમ આમ લપેટીને બહાર ઉપર કરી દેવાનો. બરાબર? મને એમ કે તમને સમજ પડી જશે. અથવા વસ્ત્રખંડથી, એટલે વસ્ત્રનો કાં ટુકડો કરીને ઉપર મૂકી દીધો એટલે વસ્ત્રખંડથી, અથવા બીજા ઉપવિતથી. ઉપવિત પેલું હોય તો બીજું ધારી દીધું આમ કરીને પહેર્યું, સમજો, તેને સંપાદન કરે. એટલે કહેવાનો મતલબ એવો છે કે ઉપર ખેસ વગર ખુલ્લા વસ્ત્રે ખુલ્લા શરીરે કોઈ દિવસ આ બધી ક્રિયાઓ ન કરે એમ. અને બીજું ભીનું વસ્ત્ર પેલું હોય તે બી આવીને, આમાં કહ્યું ને કે ત્યાં આવે સંધ્યાકર્મ કરવાનું હોય ને કરીને આવે એટલે પેલું વસ્ત્ર ન અડેલું હોય તો બદલવાનું પણ છે. બદલે પછી પણ એને જે નીચે પહેરવાનું ને ઉપર પહેરવાનું, તો ઉપર પણ પહેરવાનું છે. આમ પણ ખુલ્લા વસ્ત્ર એટલે ખુલ્લા શરીરે જમવાનું પણ ના પાડી છે. એમાં પણ એક વસ્ત્ર ઉપર નાખવાનું, ગરમી હોય તો પણ, માળા ફેરવો ત્યારે પણ, ખુલ્લા શરીરે કોઈ પણ ક્રિયા કરવાની ના પાડી છે. સમજો, નગ્ન રહેવાની જ ના પાડી છે. નગ્ન રહેવો દોષ છે બહુ મોટો. આખા દિવસમાં કોઈ પણ સમયે નગ્ન નહીં રહેવાનું. એકલા વર્ણીએ નહીં, કોઈએ પણ નહીં રહેવાનું. કંઈ ને કંઈ નાની સરખી વસ્તુ પણ, પૂજામાં જો છેલ્લે ઉત્તરીય વસ્ત્ર ન હોય તો તણખલું મૂકવાનું કહ્યું છે. સત્સંગી જીવન ગ્રંથ બોલે છે. કંઈ ન હોય ને ઉપર પહેરવાનું તમારી પાસે, તો છેલ્લે રસ્તામાં તણખલું પડેલું હોય તો તણખલું ખભે મૂકી દેવું. પણ ખુલ્લા વસ્ત્રે કરીને કોઈ દિવસ પૂજા પાઠ કે એવું ન કરાય. નીચે કંઈ પહેરેલું હોય અને ઉપર તો કંઈ ને કંઈ મૂકવું જ. એટલે ખેસ તો ઓઢવો, ખેસ ન હોય તો છેલ્લે કંઈ ન હોય તો તણખલું મૂકો, પણ કોઈને કોઈ કપડું કે એવું ઉત્તરીય વસ્ત્ર પણ જોઈએ તો આ બધી ક્રિયા થાય. અને સંધ્યા આદિ કર્મ કરીને જે ભીનું વસ્ત્ર હોય તે ભીનું વસ્ત્ર કાઢી નાખવાનું, અને પછી ઘરમાં જે કોઈ ક્રિયા પૂજા પાઠ આદિ કરો એટલે એમાં વસ્ત્ર બદલી નાખવાનું. રેશમી વસ્ત્ર હોય તો વાંધો નથી. પાછું એમાં એવું છે, રેશમી વસ્ત્ર તમે પહેરતા હો એટલે સામાન્ય રીતે લોકો ઘરમાં પૂજાપાઠ કરવામાં રેશમી વસ્ત્ર એટલે રાખે. એ કેમ રાખે કે કોઈ બીજા વસ્ત્રને અડે તો એને દોષ નહીં લાગતો. સણ હોય, રેશમી હોય, ઘેંટાના રોમનું વસ્ત્ર હોય તો. કારણ કે આપણા ઘરમાં શું હોય, કંઈ ઠેકાણા હોય નહીં, જ્યાં જે મૂકેલું હોય એની ઉપર આવીને કોઈ બાજુમાં બીજું કંઈ મૂકી જાય. સમજો, તમે ભલે ગમે એટલું કહેવા માંગતા હો, પણ જે લોકો ઘરમાં રહેતા હોય એને કંઈ એવી બધી પડેલી નહીં હોય. એ તો ભગતરા છે, બરાબર, વેદિયા છે, આવી બધી જ વાત કરતા હોય. એ લોકોને કાં ઘરમાં રહેવાનું છે, એ લોકોને કાં ઘર ચલાવવાનું છે, અમારે સાફસૂફ રાખવાનું છે. એટલે એ લોકો ધોબીના જે કપડાં હોય ને તે સીધા તમારા ધોતિયાની બાજુમાં જ મૂકશે. તમે ના પાડશો તો પણ મૂકશે. એ કંઈ બીજી જગ્યા નથી. સમજી ગયા? એટલે કહ્યું કે ઘરમાં રેશમી વસ્ત્ર રાખવાના. આસનિયા હોય ને તે પણ એવા જ રાખવાના. બરાબર? એટલે એને કોઈ સ્પર્શ દોષ લાગે નહીં. મને એમ કે તમને ખબર હશે, બહુ પ્રેક્ટિકલ વાત છે, પણ મને હવે તમારા જોઈને ચહેરા જોઈને લાગ્યું કે આ બધું વિવરણ કરવું પડશે પાછું. એટલે ઘરમાં જેટલી પણ પૂજાપાઠની કે જે કોઈ વસ્તુ હોય ને એમાં બધી વસ્તુઓ તમારે સામાન્ય રીતે રેશમી રાખવી. કારણ કે રેશમી વસ્તુ એને કોઈના આભડછેદ ન લાગે. સણ તો હવે નીકળી ગયું માર્કેટમાંથી, હવે કોઈ સણ વાપરે નહીં. રેશમી વાપરી શકો. બરાબર? ચાલો, હવે આ પછી જે આવ્યું મલિન વસ્ત્રવાળો છે. મલિન એટલે ધોયેલું નથી, મેલું હોય તે. બરાબર? પછી કેવળ કોપીન ધરનારો છે, ખાલી નીચે આટલું જ પહેરેલું છે, ઉપર બધું ખુલ્લું છે તે. હવે બધું જ સમજી લઈએ ને, બેઠા જ છે તો. જે કચ્છ બંધને વર્જિત છે, અહીંયા પેલો કાછડો જેને બાંધેલો છે, બાંધ્યો નથી તે. જે મુક્ત કચ્છ એટલે શું છે, પ્રથમ ધાર્યો હોય પણ પછી નીકળી ગયો હોય. પહેલાં પહેરેલો હોય ને પછી નીકળી જાય, મારા જેવો હોય કોઈ ઢીલો હોય. અને જે ઉત્તરીય વસ્ત્રે વર્જિત છે, હવે જે ઉપર પહેરવાનું વસ્ત્રે વર્જિત છે, બરાબર, તે આ સર્વે નગ્નક એટલે નગ્નક દોષના ભાગી છે. એટલે કહેવાનો મતલબ ઉપર અને નીચે બંને જગ્યા પર વસ્ત્ર પહેરેલા હોવા જોઈએ, હોવા જોઈએ અને હોવા જોઈએ. એની કન્ડિશનમાં, કોઈ પણ કન્ડિશનમાં એમ બંને જગ્યા પર વસ્ત્ર જોઈએ. નીચે પણ ધોતિયું અબોતિયું તમે જે કંઈ કંઈ તે પહેરો, ઉપર ખેસ નાખો, જે કંઈ હોય તે. અને મારા શ્રીએ જે મંત્ર તમને આપેલો છે કાનમાં, એ મંત્રનો જપ કરો ત્યારે તો આ બધું ઢાંકી દેવાનું છે ખેસથી.
આંગળી પણ તમારી આટલી અંદર જે માળાની અંદર હોવી જોઈએ, અને આમ કરીને એક એક મણકે એક જે મંત્ર જે છે તે બોલવાનો છે. અને ગરદન પણ હલવી જોઈએ નહીં. સ્થિર ચિત્તે બેસીને ભગવાનનું ભજન કરવાનું છે, અને શરણાગતિનો મંત્ર જે છે તે તમારે બોલવાનો છે. એવી આશા હું રાખું કે ઓછામાં ઓછી એની 5 માળા થવી જોઈએ. વધારેમાં વધારે તમે જેટલી ધારો એટલી કરી શકો છો, કારણ કે એ તમારો મેઇન પાવર હાઉસ છે. એમાં બહુ પાવર છે એ મંત્રમાં. શરણાગતિનો મંત્ર છે ને, એની 11-21 માળા ફેરવો, એક જ આસાને ફેરવો સવારે, સમજો. એ તમારું પાવર હાઉસ છે. એના દ્વારા જ મોક્ષ થાય છે. એના દ્વારા જીવ જે છે તે મોક્ષના માર્ગે આગળ વધે છે. એ ઘણા એક માળા ફેરવે. હવે એક માળા ફેરવવાથી શું થાય તમારું, સમજો. કે એક માળા ફેરવીએ જ ભગત. એક માળા તો ફેરવાય જ નહીં. આમ પણ એક માળા શું ફેરવવાની, 5 તો મિનિમમ ફેરવો, સમજો. તમે કેટલી ફેરવે જ ભાઈ? 2 ફેરવે છે. બધા એવું જ કરે, બરાબર. એટલે બધા મરવાના વાંકે જીવતા હોય ને એવા બધા ઓક્સિજનવાળા. પ્રેમથી ફેરવો ને. દર વર્ષે ચાતુર્માસ આવે ને એટલે એ નિયમ ફેરવવાનો, એવો નિયમ રાખવાનો. દર વર્ષે ચાતુર્માસ આવે એટલે એ નિયમ ફેરવી નાખવાનો. ભગવાને કહ્યું છે ને મંત્રનો જપ કરવો, તેમાં સૌથી શ્રેષ્ઠ મંત્ર એ જ છે. મહારાષ્ટ્રીએ તમને જે આપ્યો ને એ દર વર્ષે એ માળા વધારી દેવાની, એક સીધી જ વધારી દેવાની. એટલે દર ચાતુર્માસે તમારી 1 કે 2 કે 3 માળા એ ફરી જાય. એટલે એટલું તમારું ભજન વધારે થાય, એટલી તમારી પૂજા વધારે થાય. હંમેશા કોઈ પણ નિયમ પણ ધારણ કરો ને, બુદ્ધિનો ઉપયોગ કરો, સેન્સિબલ બનો, બરાબર. ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ હેવ સેન્સિબિલિટી ઓર ગેટ સેન્સિબિલિટી. ભજન બહુ આસાનીથી થાય એવા રસ્તા હોય, સમજો, પણ તમને એ કરતા આવડવું જોઈએ. ચાતુર્માસમાં એવા નાના નાના નિયમ એવા વધારવાના ને કે તમારું સહેજે અડધો કલાક ભજન વધી પણ જાય, અને તમને એવું લાગે પણ નહીં કે આમાં મને અલગ અલગ જગ્યા પર આ સમય વધેલો છે. તમે એક જગ્યા પર વધારી દો, પછી એ થાય નહીં, એટલે પછી દોઢ ભાગ થાય. એવું નહીં કરવાનું. થોડી જગ્યા પર થોડું વધારવાનું. એટલે થોડા નિયમ પણ મોટા થાય, થોડું ભજન પણ વધારે થાય ને. એ બાને તમારા પછી ચાતુર્માસ છૂટે પછી નિયમ મૂકવાના નહીં, સમજો. એ ચાલુ રાખવાના. એટલું ભજન તમારું વધતું જાય એમ. ભજન તો વધારવાનું છે ને, એ કંઈ ઘટાડવાનું થોડું છે. એટલે આવા નિયમ વધારવાના કે ભાઈ 2 માળા આ વધારે, હવે 5 કરવું છે ને, તો આ વખતે હવે 5ને બદલે 7 કરીશ, પછી 9 કરીશ, પછી 11 કરીશ, એમ એવા નિયમ વધારવાના. શિક્ષાપત્રીના શ્લોક છે તો એ પ્રમાણે વધારવાના કે હવે આ શ્લોક 10 વાંચું છું, તેની જગ્યા પર અર્થદીપિકા વાંચીશ. તો અર્થદીપિકામાંથી શું વાંચીશ? તો રોજ 2 પેજ 3 પેજ વાંચીશ. તો અર્થદીપિકામાંથી પેલામાંથી શ્લોક જોઈને અર્થદીપિકામાં વાંચવાનો. એટલે પેલો શ્લોકનો જે અર્થઘટન છે એ પણ તમને સમજ પડે, અને નિયમનો નિયમ થઈ જાય, અને તમને લાભ થાય એનાથી, સમજો. નિયમ પણ એવા લેવું કે જે તમને ફાયદાકારક નીવડે એમ. પેલા વેઠ ઉતારવા માટે કે ભગવાને કહ્યું છે એટલે નિયમ કરવા જ પડશે એમ ભય કરીને ન લેવું, સમજો. નિયમ એવા લેવાના કે જે તમને 4 મહિના નહીં, થ્રુ આઉટ ધી લાઈફ કામમાં આવે એવા નિયમ લેવું, કે જે તમને યુઝફુલ નીવડે. નિયમનો પણ એવો ઉપયોગ કરો, તમારા માટે કામના હોય એવા નિયમ. કે ભાઈ આ શિક્ષાપત્રીના 10 શ્લોક આમ વાંચી જાઉં છું, એના કરતાં અર્થદીપિકામાંથી એક શ્લોક ધીરે રોજ વાંચતો હું તો ચાતુર્માસમાં આખી શિક્ષાપત્રી પૂરી થઈ જાય તમારી અર્થદીપિકા. અને બધા શ્લોકનું અનુવાદ સહિત તમે બધું શીખી જાઓ ધીરે વાંચો તો. ને તમારો નિયમ શાસ્ત્ર વાંચવાનો પણ એક થઈ ગયો, અર્થદીપિકાનો અને શિક્ષાપત્રીના શ્લોક જે વાંચવાના એ નિયમ પણ પૂરો થઈ ગયો. બોલો કેટલો ટેકનિકથી કામ થઈ ગયું, વિચાર કરો. થઈ ગયું કે નહીં? તમારો સમય એમાં માન 10 મિનિટ વધારે જાય, એનાથી વધારે નહીં જાય. પૂજા તમારી માન 10 મિનિટ જ વધે, પણ તમારા નિયમ કેટલા બધા વધી ગયા. જો પેલામાં 2 માળા વધી ગઈ, એટલે 8 પ્રકારના નિયમ જે કયા, એમાં મંત્રવાળો એક નિયમ વધી ગયો. આમાં એક અર્થદીપિકાનો શ્લોક આવી ગયો, એટલે શું છે, સત્શાસ્ત્ર વાંચવાનું, એમાં એક નિયમ વધી ગયો. 10 મિનિટની અંદર 2 નિયમ તમારા પૂરા થઈ ગયા, સમજો, બરાબર. બુદ્ધિ ભગવાને આપેલી છે, પણ આપણે એનો સહી દિશામાં ઇસ્તેમાલ નહીં કરતા. હું કેવા નિયમ લઈ, પેલો આમ બિચારાને 50 માળા ફેરવામાં તકલીફ પડતી હોય ને પછી ચાતુર્માસમાં કંઈ 200 માળા ફેરવીશ. પહેલાં જોશમાં નિયમ, પછી બિચારો 100 પ્રદક્ષિણા ફરીશ, દંડવટ કરીશ, પછી ફરિયા કરતો અહીંયા કોઈની સામે નહીં જોઈ, ફરિયાદ કરે. હવે હું તમને એમ કહું છું કે ચાલો ભાઈ પ્રદક્ષિણાને દંડવટનો એ નિયમ લીધો, ફિઝિકલી ફિટનેસ સિવાય એને એમાં શું ફાયદો થયો? આત્મા પરમાત્મા સંબંધી શું ફાયદો થયો એને? એમાં એને શું જ્ઞાન વધી ગયું કે શું? એમાં એને કલ્યાણને માટે શું ફાયદો થયો? મને કોઈ કહે તો. દંડવત
રોજ કરવા જરૂરી છે કે પ્રદક્ષિણા રોજ કરે, પણ તમે ચાતુર્માસમાં દંડવત પ્રદક્ષિણાનો નિયમ લ્યો, એમાં આત્મા પરમાત્મા સંબંધી તમને શું જ્ઞાન પ્રાપ્ત થયું? મને હજુ પણ નહીં સમજ પડી. પહેલાંના સમયમાં એ નિયમ યથાયોગ્ય સારા હતા. કેમ? લોકો નવરા બેસતા હતા. અત્યારે કોઈ ચાતુર્માસમાં નવરો દેખાય જ તમને? બધાના કામ ધંધા તો ચાલુ હોય છે, બરાબર? એટલે એવા ફિઝિકલ નિયમ લેવા ને એના કરતાં આવા કોઈ નિયમ લેવાના કે જે ફાયદાકારક હોય તમને. સમજો, મારું આવું માનવું છે. બાકી ભગવાનની આજ્ઞા છે એ લેશો તો પણ વાંધો કંઈ નહીં આવવાનો. આ મારો અંગત અભિપ્રાય છે, બરાબર? ચલો, હવે આગળ આપણે જોઈએ શું. જે ઘરમાં ભીના વસ્ત્રવાળો હોય તે પણ, જો હવે તમે કહ્યું તે પણ આવી ગયું. જે ઘરમાં એટલે ઘરમાં જે ભીના વસ્ત્રવાળો હોય તો પણ નગ્ન સમાન માન્યો છે. એટલે ઘરમાં ભીનું વસ્ત્ર નહીં પહેરવાનું કોઈએ પણ. ભીનું વસ્ત્ર પહેરીને ઘરમાં નહીં રહેવાનું, કારણ કે ઘર કયું છે ને, એટલે બીજું વસ્ત્ર હોય તો જ એ ઘર કહેવાય. સમજો, એ પેલા ભિખારીવાળો જોક ખબર જ કે નહીં? નહીં ખબર? એક ઘર પાસે આવ્યો અને ભીખ માંગી, તો પેલો કે મારી પાસે કંઈ નથી. પેલો કે હું ચોઈસ આપું છું, 100 રૂપિયા આપી દે. પેલો કંઈ 100 રૂપિયા નથી. પેલો 10 રૂપિયા સુધી આવ્યો, કંઈ નથી. પેલો કંઈ ચાલ કંઈ નહીં એમ કહી રોટલી શાક આપી દે. પેલો કંઈ નથી, એ પણ નથી. પેલો કંઈ કંઈ નહીં ચાલ ઘરમાં ભાજી તરકારી હોય તે આપી દે. પેલો કંઈ એ પણ નથી. પેલો એ છેલ્લે કીધું કે એક મુઠ્ઠી તલ આપી દે. પેલો કંઈ એ પણ નથી. પછી પેલો કંઈ કંઈક કામ કરવા મારી જોડે તું પણ ચાલ આવી જા, કારણ કે હવે તારું આ ઘર છે જ નહીં. થાય કંઈ જ નથી તો પછી તું અહીંયા બેઠેલો શું કામ છે? ચાલ મારી જોડે આવી જા, સાંજ સુધીમાં તો કંઈ ને કંઈ આવી લઈને જ આવશે તું. સમજી ગયો? એટલે એવી રીતે ઘર હોય તો ઘરમાં બધી ઘર કોને કહેવાય? સંસ્કૃતમાં ઘરની વ્યાખ્યા ખબર જ તમને? ઘરની વ્યાખ્યા સંસ્કૃતમાં જેના ઘરમાં ગૃહિણી છે તેને ઘર કહ્યું છે. ગૃહિણી ન હોય એ ઘર નહીં કહેવાય. સમજો, એટલે ગૃહિણીના ઉચ્ચારથી ગૃહ શબ્દ આવેલો છે, બરાબર? એનો શ્લોક પણ એક બહુ મસ્ત છે, પણ હું ભૂલી ગયો અત્યારે. એટલે જેના ઘરમાં ગૃહિણી નથી તે ગ્રહસ્થ નથી, એટલે એનું એ ઘર નથી એમ. આશ્રમ 1000 રૂમ વાળો મોટો હોય ને, અને બધી સુવિધા એને હોય આપેલી હોય ને, એસી રૂમ હોય ને 1000, હરિદ્વારને વિશે, તો પણ એ આશ્રમ કહેવાય, ઘર નહીં કહેવાય. અને ઝૂંપડી હોય કોઈ નહીં ને એના ઘરમાં ગૃહિણી હોય, સમજજો, અને એ જંગલમાં રહેતો હોય અને ખાવા પીવા માટે પણ એને જંગલની બહાર જવું પડતું હોય, તો પણ એ ઘર કહેવાય, કારણ કે એમાં 4 દિવાલ છે અને રહેનારી ગૃહિણી છે, એટલે એ ઘર કહેવાય. સમજી ગયો? તારું બી ઘર નહીં કહેવાય, એનો આશ્રમ જ છે, બરાબર? બાબા આનો આશ્રમ. ચાલો, ઓકે. એટલે ઘરમાં ભીના વસ્ત્રે ન રહેવું. જળાશયમાં તો ભીને વસ્ત્રે રહેવાનું કહ્યું છે. જળાશયમાં તો ભીનું વસ્ત્ર થવાનું જ છે, કારણ કે તમે જળમાં નાહવાના, સ્નાન કરવાના તો ભીનું વસ્ત્ર થાય, એટલે જળાશયમાં રહેવાય, ઘરમાં ભીને વસ્ત્રે ન રહેવાય. એક કચ્છ પશ્ચિમ કચ્છ ધારણે રહિત હોય, જે કટિક કચ્છ વિહીન હોય અને જે કેવળ દ્વિકચ્છ હોય એ પણ નગ્ન ગણ્યો છે. નગ્ન કોને કોને ગણેલા જ તે જો. આ પહેલાંના સમયમાં લોકો ધોતી પહેરતા હતા, એટલે આ બધી વાત છે. અત્યારે કોઈ ધોતી પહેરતું જ નથી, સમજજો. પહેલી વાત સાંભળો, એક કચ્છ એટલે એ પેલો કાછડો જે એક જ વાળેલો હોય ને, મારેલો હોય તે. પશ્ચિમ કચ્છ ધારણે રહિત હોય, એટલે પશ્ચિમ દિશામાં જે કચ્છ હોય એ બાજુને ધારણ નહીં કરેલો હોય તે. જે કટી કચ્છ વિહીન હોય, આ કટી જે હોય ને એ કચ્છ વિહીન હોય, આ પાછળથી આમ પેલા મારે ને તે. અને જે કેવળ દ્વિકચ્છ હોય, હવે આ દ્વિકચ્છ કેવી રીતે મરાય? એટલે 2 કચ્છ મારવાનો હોય તે, આગળ પાછળ મારેલો હોય ને તે, આપણે અહીંયા મારીએ અને પાછળ મારતા જ ને તે પણ નગ્ન ગણ્યો છે. એટલે એ પણ બધા નગ્ન જ કહેવાય. પેર હવે ભાઈ સાહેબ બીજાની કા વાત કરો છો? આપણે આપણી જ વાત કરીએ ને અત્યારે, કારણ કે આટલું બધું ડેપ્થમાં બીજે કોઈ લખતા પણ કાં છે ને જણાવે પણ કાં છે. સમજો, આ તો શ્રીજી મહારાજે, હું તમને શું કહું છું, સત્સંગી જીવન ગ્રંથ ન હોય ને તો આપણા સંપ્રદાયમાં કોઈને કંઈ ખબર ન હોય, અને છે તો પણ કોઈને નહીં ખબર. એનું કારણ કે આખો ગ્રંથ કોઈ અભ્યાસ નહીં કરતું. સત્સંગી જીવનના વક્તાઓ પણ કદાચ આખા ગ્રંથનો અભ્યાસ કરતા હશે કે ન કરતા હશે, ભગવાન જાણે, રામ જાણે. સમજો, કારણ કે એ કથા જેટલા દિવસ કરવાની હોય, જેટલા ટોપિક આવતા એટલાની જ વાત કરે એ લોકો, બરાબર? બધી વાત પણ એ લોકો કાં કરવાના? એ લોકો પાસે સમય જ કાં હોય છે? કેટલી વાત થાય આપણે નહીં વાંચ્યું હોય, બ્રશઅપ પણ નહીં થાય ને. 9 વર્ષ થવાના આપણે
6-7 વર્ષ તો પાક્કા થવાના. 17/3/2016 શરૂ કરેલું, 16માં જ ને, એટલે 8 વર્ષ પૂરા થયા. હવે 8મું પૂરું થશે. 8 વર્ષ થયા ત્યારે સત્સંગી જીવન આપણું હજુ ચાલે છે. આમાં 6-8 મહિના કોરોનાના આપણા એમ જ ગયેલા એફઓસીમાં, બરાબર, ફ્રી ઓફ ચાર્જ ગયેલા ને, હે વેકેશન પીરિયડ હતો. ચાલો, પહેરવાના વસ્ત્ર થકી બાંધેલી કાછડી વિદ્વાનોએ આસુરી માની છે. સમજો બરાબર. અરે, પહેરવાના વસ્ત્ર થકી બહાર બાંધેલી કાછડી વિદ્વાનોએ આસુરી માની છે. તે ધર્મ કર્મ સંધ્યા વગેરેમાં પ્રયત્નથી વર્જનીય છે. એટલે પહેરવાનું જે વસ્ત્ર હોય એનાથી જ કાછડું બાંધવાનું, બાકી બહારનું વસ્ત્ર નહીં. હા, ગ્રહસ્થ 3 દ્વિજ 3 જે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્યમાં જે વર્ણી છે તે બધાને છે. એટલે એમાં બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્યના 3 એમાં જે સંધ્યાદિક જે ત્રિકાર સંધ્યાને એ જે કરતા હોય તો આખું સંધ્યાનું કર્મનું ને એનું આવી ગયું, તો એ ગ્રહસ્થને પણ આવે જ છે આમાં. એવું નથી કે એકલા વર્ણી માટે છે, વર્ણીના નિયમ, પણ ગ્રહસ્થ પણ આ બધા જે આ કામ જે કરવાના છે, સ્નાન કરવાનું સમજો કે સંધ્યા કરવાની, તે બધી ગ્રહસ્થે પણ કરવાની જ છે. તો આ ધોતિયા પહેરવાના ને એ નિયમ તો એને પણ લાગે જ ને. તો એ કંઈ પેન્ટ શર્ટ પહેરને થોડો કંઈ એ કરવાનો છે સંધ્યાદિક કર્મ. નદીએ જવાનું તો એને પણ છે ને, પછી સંધ્યા કરવાનો, ગાયત્રીજીનો જપ કરવાનો, આમાં લખેલું તો છે, બરાબર. ગ્રહસ્થાશ્રમી, બ્રહ્મચર્યાશ્રમી અને વાનપ્રસ્થાશ્રમી ત્રિકાર સંધ્યાવાળા જે નિયમ કયા તે બધાને 3 એક સરખા જ લાગે. સમજો, કારણ કે એ 3 દ્વિજમાં આવે. ત્રિકાર સ્નાન કરવાનું, ત્રિકાર સંધ્યા કરવાની, ગાયત્રીનો જપ કરવાનો, એ અલગ અલગ હોય થોડું, બાકી બધાને એ સરખા જ નિયમ લાગે. બાકી આ બધા પ્રાઇમરી નિયમ છે. આ વસ્ત્ર પહેરવાને આ તો બધા સરખા જ લાગે. મંત્ર ઉચ્ચારણમાં ને એમાં થોડી આમ તેમ હોય. ચલો, વર્ણીએ શુદ્રે આણેલ જર વડે નિત્ય કર્મ સંધ્યાદિક દેવ કર્મ ભગવત પૂજાદિક પિતૃકર્મ તર્પણાદિક ન જ કરવું. બરાબર. એટલે શુદ્રે જે કંઈ એને પાણી બાણી આપ્યું હોય એનાથી એને કર્મ સંધ્યાદિક જે છે ત્રિકાર સંધ્યા કરવાની, તે દેવ પૂજા એટલે દેવ કર્મ એટલે ભગવાનની પૂજા જે કરીએ છીએ તે, અને પિતૃકર્મ જે તર્પણાદિક દેવાનું જે શ્રાદ્ધ તર્પણાદિક તે આપવાનું નથી જો શુદ્રે આપેલું પાણી હોય તો. સમિધ કુસુમ આદિકને બ્રાહ્મણ પોતે જ લાવે. બ્રાહ્મણ હોય તેને પોતે જ લાવવાનું છે. બ્રાહ્મણે તો બધું જાતે જ કરવું પડે એનું, કારણ કે બ્રાહ્મણે તો અતિશય પવિત્ર રહેવાનું છે. સમજો, બરાબર. શુદ્રે આણેલા કે વેચાતા, આણેલા એટલે લાઈને આપેલા હોય તે, અને વેચાતા એટલે એ શુદ્ર વેચતો હોય તો. વેચાતા લાવેલા અને તેનાથી દેવ અગ્નિ આદિકની પૂજાને ન જ કરે. સ્નાન કરી શુદ્ધ વસ્ત્રને ધારીને સત્વર પૂજા પદાર્થો પુષ્પ ચંદન આદિક યથાલબ્ધ લાવી તૈયાર કરી વાળવા લીપવા વગેરે વડે વિશુદ્ધ કરેલા પવિત્ર સમદેશમાં કામડી આદિક આસનમાં પૂર્વાભિમુખે કે ઉત્તરાભિમુખે સ્વસ્તિક આસને બેસીને આચમન કરી પ્રાણાયામ કરીને પછી ઉધ્વપુંદ્ર તિલકને વળની ધારે. હવે આ બધાએ જ કરવાનું જ ને. ઉધ્વપુંદ્ર તિલક તો તમારે બી બધાએ ધારવાનું જ ને. સુનિલ, તમે બી ધારો જ છો ને, ગ્રહસ્થ પણ બધાનું જ આવે જ ને આ નિયમ. ના, જે કહ્યું તે બધું આપણે કરવાનું જ છે. જો સ્નાન કરવાનું, શુદ્ધ વસ્ત્ર, ચાલો એ આપણે લાગે જ છે નિયમ. સત્વર પૂજા પદાર્થો, જે પૂજા પદાર્થો ભગવાને કહી જે તમારી પાસે છે એ બધા લાવવાના. પુષ્પ ચંદન આદિક જે કોઈ હોય તે યથાલબ્ધ લાવી તૈયાર કરી. વાળવા લીપવા એ તો ઘરમાં જરૂર નહીં પડતી, હવે કોઈ એવા ઘરમાં રહેતું નથી. બરાબર. વિશુદ્ધ કરેલા પવિત્ર સમદેશમાં, એટલે ઘરમાં જે હોય તો બધું એ રૂમ બૂમ બધું સાફ હોવું જોઈએ. કામળી આદિક આસનમાં પૂર્વાભિમુખે ને ઉત્તર એટલે પૂર્વ મુખે અને ઉત્તર મુખે બેસીને ભગવાને આચમન કરવાનું કહ્યું જ છે. સવારે જે કરો છો બધાને આ નિયમ લાગે છે, કોમન ટુ ઓલ. સ્વસ્તિક આસને બેસવાનું છે તે પણ છે જ. આચમન કરીને પ્રાણાયામ તો આચમન કરવાનું જ હોય છે. પ્રાણાયામ કરવાનું હોય પણ આપણે કોઈ કરતા નથી, અલગ વાત છે. બરાબર. રેચક, કુંભક અને પૂરક એ 3 પ્રકારે પ્રાણાયામ કરવાના હોય છે, અને પછી એમ કહે કે આગળ વધવાનું હોય છે. પ્રાણાયામ કરીને ઉધ્વપુંદ્ર તિલકને વણની ધારે. બરાબર. આ ઉધ્વપુંદ્ર તિલક તો આપણે ત્યાં બધા ધારે જ છે. સ્નાનાંતર નિત્ય પ્રાપ્ત તે ઉધ્વપુંદ્રને ગોપીચંદન નામની મૃતિકા વડે જ કરે. આ ગોપીચંદન જે હાલ આવેલા ભાઈ, બરાબર, ગોપીઓનું ચંદન જે કહ્યું છે, કઈ જગ્યા પર મળે છે? એ જગ્યાનું નામ શું કહ્યું? દ્વારકા ગોપી તળાવ. ગોપી તળાવમાં મળે છે તે ચંદન ગોપીચંદનથી કરવાનું કહ્યું છે. હોમ કરી ભસ્મ વડે કરે. ભસ્મ લાવવાની યાદ રાખજે, પેલામાં નથી લખી, પણ ભસ્મ લઈ લેવાની છે આપણે, પેલા ત્યાં લઈ જવાની છે એમાં. ચાલો, એટલે શું કહ્યું? હોમ કરીને ભસ્મ વડે કરે. એટલે હોમની જે ભસ્મ હોય ને
એના વડે કરે. હું તિલક ચાંદલો. દેવને પૂજીને તો ચંદન વડે કરે. બરાબર. જ્યારે પણ કોઈ પણ વ્યક્તિ હોમ કરે તો હોમની ભસ્મ વડે તિલક ચાંદલો કરવાનો હોય ઉધ્વ પુંદ્રને. અને જ્યારે દેવ પૂજા કરવાની હોય ત્યારે ચંદનથી કરવાની હોય. બંનેના નિયમ અલગ અલગ છે, ભસ્મના અને ચંદનના. હોમ જે કરે છે તે તમે અંદર હોમ એટલે ઘી ને એ બધું નાખો છો એટલે એમાં પેલી કાળી જે અંદર એ પડે એટલે એ હોમમાં અંદર જે એ ભસ્મમાં અંદર રાખ બનવાની, લાકડું કે છાણું કે તમે જે કંઈ મૂકો એની, તો એનું તિલક ચાંદલો કરો. બરાબર છે. અને જ્યારે સવારે પૂજાપાઠ કરો બરાબર ત્યારે તો ચંદન હોય જ આપણી પાસે, ત્યારે એનાથી કરવાનું. ચાલો. અને જળ મધ્ય રહીને તો જળ વડે કરે. પેલી પહેલી સંધ્યા કરવાની છે સવારની પ્રાતઃ સંધ્યા, તો એમાં જળ મધ્ય રહેવાનું, તો જળથી આમ કરીને તિલક કરવાનો છે. પ્રાતઃ સંધ્યા જળમાં રહીને કરવાની. હે સુનિલ? એટલે તારા ઘરથી તાપી નજીક છે એટલે તું કરી શકે છે. બરાબર. એમ ભસ્માદી વડે પુંદ્ર વિધાનનો સમય ભેદ જાણવો. જો આવી ગયું ને, સાંભળો, આ લખેલું જ તો બહુ સરસ છે. એમ ભસ્માદિક વડે પુંદ્ર વિધાનનો સમય ભેદ જાણો. એટલે ભસ્મથી કરવાની જે સમય અલગ છે, ચંદનથી કરવાની એ સમય અલગ છે, અને જળથી કરવાની એ સમય અલગ છે. સમજજો. પણ ત્રણે તિલક કરવાના છે જ. હવે સવારે જ હું પુસ્તક વાંચતો તો તેમાં આ પ્રમાણે લખેલું હતું. આ ગોપાલભાઈ કહે કે પાણીથી કેવી રીતે થાય? મેં કોઈ આમ કરીને આમ કરવાનું હોય. સમજો, એ પાણીથી પણ તિલક થાય. બરાબર. કેશુ સ્વામી કહેતા હતા. સમજો. એમાં શું હોય કે ભાઈ પહેલાં ઉત્સાહ સારો એટલે બધા કરે, પછી ધીરે 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 ઉંમર થતી જાય, પછી બધું પાણી એનું ઉતરી જાય. બરાબર. પહેલાં પાણી બહુ હોય. અમે એક વખત છે ને પેલી નિર્જળા એકાદશી આવે ને તે કરેલી, તો અહીંયા અમારે એક વકીલ આવ્યા, કોમેડી છે જરા, માણસ કોમેડિયન. મને કહે કે શું જવા શું તબિયત પાણી? મેં કહું સારા છે. તો કે તબિયત પાણી ઢીલા લાગે. મેં કહું આજે નિર્જળા એકાદશી છે ને, એમ કે એકાદશી ભલે નિર્જળા છે પણ તારામાં પાણી છે. બરાબર. વ્યાકરણનો બહુ ખતરનાક માણસ છે પણ. બરાબર. મેં કહું હા હવે લાગે છે અત્યારે તો ભાઈ રાત સુધીમાં બધા પાણી ઉતરી જશે. ના પણ અત્યારે તો આમાં પાણી લાગે છે એમ કે. મારાથી તો હિંમત નહીં થાય એમ કે. કારણ કે મને તો એમ કહે કે સુગર ને, એટલે અમે તો એમ કહીએ કે સુગરવાળી ચા નહીં પીએ પણ આંગળી જ બોળવાની. વ્યાકરણનો માસ્ટર માણસ છે. હું તમને કહું ને, આંગળી બોળવાની એટલે તમે સમજ્યા? નહીં સમજ્યા ને? સમજ્યા તમે? કંઈ સમજ્યા? નહીં સમજ્યા. ચાલો. સુગર હોય પોતાને, એટલે શરીરમાં સુગર ચાલતી હોય એટલે પેલી મોડી ચા હોય એટલે કે અંદર આંગળી બોલી એટલે મીઠી થઈ જાય એમ, એટલે એવું સમજવાનું એમ. એટલે અમારે આંગળી જ બોળવાની એવું કહે. વ્યાકરણનો બહુ માસ્ટર માણસ છે. બરાબર. હા. એમના દાદાનું કે કોઈનું નામ અંગ્રેજ ગવર્મેન્ટે આપણા કાયદાની આઈપીસીમાં નામ લખેલું હતું. એને ત્યાં બધા બ્રિલિયન્ટ ખોપરી આવે છે. એણે અંગ્રેજ ગવર્મેન્ટને એક કાયદો સૂચવેલો હતો એમના દાદાએ, અને એ બુક એમને મને બતાવેલી એક વન્સ અપોન એ ટાઈમ. બરાબર. ચાલો. અહીંયા સતીશભાઈ, રમણભાઈ મોદીના દીકરા, તમે ઓળખતા હશો, સતીશભાઈ મોદી, હર્ષદભાઈ મોદીને રમણભાઈ મોદી પહેલાં આપણા મંદિરના કેસ લડતા હતા ને, ફ્રી ઓફ ચાર્જ લડતા હતા. સત્સંગી હતા આપણા, ફ્રી ઓફ ચાર્જ બધા મંદિરના કેસ. એ લોકો એ બધા બાપ દીકરા ત્રણ મંદિરના જે કેસ હોય તો આપણે અહીંયાથી આપણા પેલા કોણ હતા ધનેશભાઈ જાય ફાઇલ લઈને સાહેબને આપે, એટલે સાહેબ કંઈ કંઈ નહીં, કઈ તારીખ છે આજે, ચાલો કંઈ નહીં, કોણ છે સામે આજે, કંઈ નહીં, આપણે જવાબ આપી દઈશું, ફી નહીં જોઈએ, જાઓ એક બોક્સ પ્રસાદનું લઈ આવજો. હા, અને પ્રસાદમાં શું ખબર, દેવનું પાન. એ લોકો પાનના બહુ શોખીન. તમે 2 પાન આપો એટલે રાજી થઈ જાય સાહેબ. પાન લેતા આવજો મંદિરનું. એટલે ધનેશભાઈ અહીંયાથી પાન લઈને જાય ને કોઠારી હોય તો એક બોક્સ આપી દે, એટલે કેસ આગળ ચાલુ, ધંધન. ને કેસ વ્યવસ્થિત લડે, મંદિરના બધા કેસ વ્યવસ્થિત લડે એમ. એવું ફી નહીં લે એટલે એવું નહીં કે ધકેલ પંચા દોડશો, બધા કેસમાં રિઝલ્ટ આપે એમ. ચાલો, ઓકે, આગળ જઈએ હવે. વર્ણની લલાટ. લલાટ એટલે ખબર છે ભાઈ? લલાટ એટલે શું છે? લલાટકા આવ્યું છે તારું? બોલ ભાઈ, બોલ ભાઈ, તારું લલાટકા છે? નહીં ખબર? ચાલો, એ વાત સાચી છે, લલાટ ખબર જ નહીં હોવી જોઈએ. હું ખબર હોય તો બધી માથાકૂટ છે ને. મુકુંદાસ, હે મુકુંદાસ, લલાટકા છે તમારું? હા છે, બરાબર. ચાલો, બતાવ્યું ખરું. ચાલો, હવે કંઠ. ભાઈ તારો કંઠ કા છે? વાલા તારું કંઠ કયા માન આવે રે. કા છે તારો કંઠ ભાઈ? હજુ ઉપર જા જરા, હજુ ઉપર જા. હા, હવે અટકી જા, અહીંયા સુધી નહીં જા, અહીંયા આવી જા, બસ. એ કંઠ છે. ચાલો, આ કંઠ ભાગ છે.
પછી હૃદય. હવે હૃદય બતાવું દીકરા, ચાલ તો. હા, આ હૃદય છે. ચાલો, બે બાહુઓ. બે બાહુ કા છે તારી? બાહુ બાહુ બાહુ. હા, આ બાહુ જ છે, બરાબર. ચાલો, આપણે અહીંયા કહેવાનું બે બાહુ. એમ 5 સ્થાનોમાં ગોપીચંદન નામની વિશુદ્ધ મૃતિકા વડે તર્જની આંગળી વડે વિષ્ણુ ગાયત્રીને ઉચ્ચારીને 5 ઉદ્વપુંદ્રોને ધારે. આ વર્ણીએ કેટલા? 5 ઉદ્વપુંદ્ર કરવાના છે, સમજો. લલાટ, કંઠ, હૃદય, 2 હાથ. થઈ ગયા ને 5? બરાબર. હા હા, તર્જની આંગળી, આ પહેલી આંગળીથી તર્જની આંગળી દ્વારા ધારે. બરાબર છે. વિષ્ણુ ગાયત્રી મંત્રને કરીને. બરાબર. વિષ્ણુ ગાયત્રી મંત્રનો હે આપણે ભાઈ આ કોઈ તર્જનીથી જ કરે છે. આમ તો તર્જનીથી જ કરવાનું કહે છે, કોઈ અંગૂઠો બી કહે છે. બરાબર. બેઉ મત છે. ના ના, એ નહીં. એ આમ પૂજા પાઠમાં ને એમાં પેલા લોકો કહે, બ્રાહ્મણો જ્યારે કહે ને ત્યારે તિલક ચાંદલો આનાથી કહે છે, પહેલી આંગળીથી. સત્સંગી જીવનમાં આ આંગળીનું આવેલું. હા હા, પહેલી અંગૂઠો બી કહે છે અમુક જગ્યા પર, પણ સત્સંગી જીવન આ કહે છે. હા, આમ આમાં શું છે સાંભળો. આમ છે ને આમ એવી શાંતિ રાખો, શાંતિ. શાંતમ ધૈર્યમ. બધી આંગળીથી તમે જે તિલક ચાલ્લા કરો ને, એટલે જે ઉધ્વપૂન કે જે તિલક ઘસો અને પછી ચાલ્લા કરો, બધી આંગળીના અલગ અલગ પ્રકારના મહાત્મય કયા છે. આ લોકનું ફળ જોઈતું હોય તો, બીજું કંઈ જોઈતું હોય તો, ત્રીજું કંઈ, તે બધાના અલગ અલગ મહાત્મય કયા છે, સમજો. આઈડિયા આવી ગયો? એમ શ્રીજી મહારાજે આપણે આંગળીથી આ કરવાનું કહ્યું છે, અને અમુક જગ્યા પર અંગુષ્ઠનું પણ કહ્યું છે, એટલે અંગૂઠાનું પણ કહ્યું છે, પણ સત્સંગી જીવનમાં નહીં કહ્યું. એ તમને ચોખ્ખું કહું. ચાલો આગળ જઈએ. ઓકે, વિષ્ણુ ગાયત્રી મંત્રને ઉચ્ચારવાનો છે ભાઈ. બરાબર. આ લોકોએ પણ વિષ્ણુ ગાયત્રી મંત્રનો જપ કરવાનો છે, સાધુઓએ પણ. બરાબર. અને પેલામાં જે આવી ગયું ભાઈ, જે સંધ્યા, એવું નથી કે જે જનોય ધારણ કરે અને પછી સંધ્યા ન કરે એ કૂતરો બને, પણ જે સંધ્યા ન કરે એ બધાને ઉત્તરોત્તર નીચી યોનીને પામે અને કૂતરાની યોનીને પામે. એટલે સંધ્યા ન કરે એટલે એનો મતલબ સંધ્યા કોણ ન કરે? જેને જનોયની ધારણ કરેલી હોય તો સંધ્યા ન જ ધારણ કરવાનો ને. એટલે એ કોમનમાં આવે છે, એવું નથી કે જે ધારીને ન કરે. જે ન કરે બધા આવી ગયા અંદર, સમજો. બરાબર. સત્સંગી જીવન ગ્રંથમાં પણ આગળ આવેલું, એ જનોય પ્રકરણમાં આવેલું, 4થા પ્રકરણને વિશે. અને અત્યારે એક પુસ્તક પેલું જોયું છે, કયું? નિત્યકર્મ શું છે કંઈ? નિત્યકર્મ પૂજા એવું કંઈ, એમાં પણ એ જ લખેલું છે. ગોરખપુર ગીતા પ્રેસનું છે. બરાબર. ચાલો આગળ જઈએ હવે. એટલે શું કર્યું કે ભાઈ આગળ હજુ આ બધું કરવાનું જ છે. ગોપીચંદન ન મળે તો અગ્નિહોત્રીય ભસ્મ વડે કરે. અગ્નિહોત્ર પણ બધાએ કરવાનું જ છે. જેટલા દ્વિજ છે તે બધાએ. આપણે નથી કરતા એ આપણો ફોલ્ટ છે, સમજો. એટલે હું તમને વારે વારે એક શબ્દ કહું છું, કોઈ દિવસ કોઈ પણ જગ્યા પર જઈને એવું ઉચ્ચારણ ન કરતા કે હું બધું બરાબર કરું છું. આપણે કંઈ જ નહીં કરતા, યાદ રાખજો. અને કંઈક થોડું ઘણું કરતા હોય તો પણ એવો અહંકાર નહીં કરતા કે અમે બધું બહુ કરીએ છીએ. કારણ કે કંઈક કરો છો એના બદલામાં એવું ઘણું બધું છે જે નથી કરતા. બરાબર. આ જે અગ્નિહોત્ર કરવાનું કયું છે, વૈશ્વદેવ કરવાનું જે કયું છે, તે બધાને, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, બધાને જ કયું છે. સત્સંગી જીવનમાં 4થા પ્રકરણમાં જોઈ લેજો. આમાં વર્ણિનું કયું છે, ગ્રહસ્થને પણ કયું છે. બરાબર. પણ આપણે કોઈ કરતા નથી, સમજો. બરાબર. એટલે જનોય સંસ્કાર કે સંધ્યા ત્રિકાર કે ગાયત્રી મંત્રનો જપ કે વૈશ્વદેવ, આ બધું આપણે કરવાનું જ છે. અને જે પ્રમાણે તમે આ નિત્યકર્મ પૂજાવાળી વિધિ વાંચો ને તો તમારો અડધો દિવસ પોણો દિવસ એમાં જ નીકળી જાય એવું છે. હવે એ કેમ એવું કહ્યું હતું એ મને અત્યારે સમજ પડે છે કે પેલો વ્યક્તિ એમાં ને એમાં જોડાયેલો રહી ને તો સીધો એનો મોક્ષ થઈ જાય ને. એટલે વ્યવહાર કર્મ બહુ ઓછું કરે એમ. ખાલી શરીર ધારણ પૂરણ પૂરતું જે વ્યવહાર કર્મ કરે એમ, કે શરીર ચાલ્યા કરે એમ. બહુ એની પાછળ પડેલો ને પડેલો 28 કલાક મહેનત કરવા નહીં આવે. ભાઈ સૌરાષ્ટ્રમાં હોય તો સૌરાષ્ટ્રમાં જે મળે એનાથી રાજી રહીને, અહીંયા હોય તો અહીંયાથી. પછી અમેરિકા કેનેડા ના જાય, સૌરાષ્ટ્રથી લાલ સ્ટેશન જોઈને અહીંયાની ઉતરી પડે. બરાબર. ભગવાન જે આપે એમાં રાજી ને નિત્ય નિયમ કરીને શાંતિથી ભગવાનના ધામમાં જાય. એટલે ધામનો રેટ જે ઘટી ગયેલો છે અત્યારે એનું કારણ આ છે. આ બાજુનો રેટ વધી ગયો છે માયાનો, ને ધામનો રેટ ઘટી ગયો તો ઘટી જ જાય ને. કારણ કે એબાઓલ જે નિત્યકર્મ કરવાના હતા, જેના દ્વારા તમારી વૃત્તિ ભગવાનને વિશે રહેતી હતી, એની જગ્યા પર તમે પોતે જ એવું ઈચ્છો કે માયાની વિશે રહી, સમજો.
માયા તો તમને કંઈ કહેવા આવતી નથી કે મારે વિશે રાખ, પણ તમારે જ માયા નહીં છોડવી, તમને એની પર બહુ હેત છે. તમે કહું ચાલી ભાઈ હજુ બીજા 2-5 જન્મ લેવા દે, નહીં વાંધો કાં છે, અહીંયા બધું સારું તો છે, બરાબર. પાછા આવીને કંઈ પાછો કંઈ 5-10 લાખ રૂપિયા બીજા લગાવું, પાછા કમાવું, પાછા 5 કરોડ કરું, 20 કરોડ કરું, 50 કરોડ, 100 કરોડ. પણ અહીંયા કાં કંઈ ખોટું છે? અમારા પેલા રમણીકભાઈ કહેતા હતા એ પ્રમાણે, ચાર્ટર એકાઉન્ટન્ટ ભાઈ, તું જવાની કાં વાત કરે છે? અહીંયા શ્રીખંડ છે, પૂરી છે, ભજીયા છે, ઠાકોરજીનો થાળ છે, બરાબર, સાલમ પાક છે શિયાળામાં, ઉનાળામાં એમ કે શ્રીખંડ છે, લોખંડ છે, આટલું બધું છે, પછી તું જવાની કાં વાત કરે છે? ત્યાં અક્ષરધામમાં કંઈ નથી એમ કે, આ ભાણાના ખમણ ને ભજીયા કંઈ નથી એમ કે, ત્યાં તો એકલા ભગવાનને આપણે હવે કેટલી મિનિટ ઊભો રહેવાનો હતું, તો અહીંયા કેટલી મિનિટ ઊભો રહે છે? જરા આગો પાછો તો થાય ને એમ કે, બરાબર. એટલે પછી એવી વાત કરવી હોય તો પછી બધું શક્ય છે. બિચારા નાગજીભાઈ જાડાને હું 4-5 વાર શું બોલ્યો, દેખાતો બંધ થઈ ગયો અહીંયા. હું ભાઈ ભગવાનને જામીન પર છોડો, જામીન પર છોડો, એ આખો છોડીને જ ચાલ્યો ગયો, ત્યાં દેખાતો જ નથી બિચારો, બરાબર. એટલે કોઈને એવું બોલવું નહીં જોઈએ કે ભગવાનને જામીન પર છોડો. ચાલો, જય સ્વામિનારાયણ. હા, એ તો કશે ગયા છે, પૂજાપાઠ કરવા જ ગયા છે. એના ફોટા આવેલા હમણાં બધા, આખું સમુદ્ર પી જતા હતા, બધા સાથે જ બેઠેલા હતા, બરાબર. પેલા આપણા કયા ઋષિ હતા, સમુદ્ર પી ગયેલા ને, અગસ્ત્ય. હા, તો અગસ્ત્યની જેમ બધા આમને આમ બેઠેલા નદીની સામે. મેં કહું આ બધા સાથે મળીને આજે આ નદી પી જવાના, બરાબર. કારણ કે આ લોકો તો પી જાય, હોળ કરીને બેસી જાય તો નદી બધી અંદર આવી જાય મોડામાં, બરાબર. ચાલો, હવે શું કહ્યું કે ભાઈ તેમાં ભસ્મ વડે તો ત્રિપુંદ્રને જ કરે, બરાબર. ઉદ્વપુંદ્ર મૃદા કુરિયાદ ભસ્મના તું ત્રિપુંદકમ એવી સ્મૃતિ છે. તે પછી વર્ણિ પ્રાતઃ સંધ્યાને ઉપાસે. આવી ગઈ પ્રાતઃ સંધ્યા, એટલે પહેલી પ્રાતઃ સંધ્યા કરે. અસ્તોતર સહસ્ત્ર અથવા અસ્તોતર સત યથાશક્તિ ગાયત્રીને જપે. અસ્તોતર સહસ્ત્ર એટલે કેટલા? 1008. અને અસ્તોતર સત એટલે કેટલા? 108. ગાયત્રી મંત્રને જપે. આપત્તિમાં 10 વાર જપે. એટલે કોઈને એવું હોય કે ભાઈ આટલા બધા ગાયત્રીના જપ ન થાય તો એના માટે આ નિયમ છે, સૂર્યનારાયણને અર્ઘ્ય ચરાવી દેવાનું અને 10 ગાયત્રી મંત્રના જપ બોલી દે એટલે જય સ્વામિનારાયણ, એની સંધ્યા પૂરી. બધી જગ્યા પર રસ્તા હોય જ, ડરને કા બિલકુલ નહીં, સમજો, બરાબર. અને માણસ જોઈને તમે ડરો, આપણે ડરાવીએ એવા માણસ જ નથી, આપણે લોકોનો ડર દૂર કરવા જ આવેલા છીએ, બરાબર. ડરવાળી વાત જ નહીં કરવાની. સ્વોટ એનાલિસિસમાં જે છેલ્લો થ્રેટ આવે ને, એ થ્રેટ આપણે જોઈને ભગાવી જ દેવાનો પહેલાં. એ થ્રેટ ખાલી મનોવૈજ્ઞાનિક હોય, કાલ્પનિક હોય, સમજો. એ આપણે અહીંયા જો એ હકીકતમાં વાસ્તવિકતામાં ભય જેવું કાં કંઈ દેખાય જ? ભયને કોઈ તત્વ છે? ભયને કોઈ તત્વ દેખાય જ? ભય નામનું કોઈ, એ આપણે પાળેલો હોય જાતે, સમજો, બાકી એ કંઈ હોય નહીં, બરાબર. ચાલો, જય સ્વામિનારાયણ. તદનંતર અને જેટલા પણ અત્યારે પણ ત્રિકાળ સંધ્યા કરતા હશે ને, એમાંથી તમને કહી દઉં 60-70% આ પ્રમાણે જ કરતા હોય. સમય નથી, સમયના અભાવે. કારણ કે જે બધા શ્લોક ને બધા મંત્ર બોલવા જાય ને ભાઈ, તો એક સંધ્યા કરતાં 1 કલાક થઈ જાય. તર્પણ કરવાના છે, સંધ્યા કરવાની છે, આ બધું કરવા જાય ને તો 1 કલાક થઈ જાય. પછી પેલો પૂજા વિધિ કરે, રોજના નિત્ય નિયમ જે કંઈ કરે તો બહુ ટાઈમ ચાલ્યો જાય. એટલો સમય અત્યારે કોઈની પાસે નથી, એટલે બધા શોર્ટ એન્ડ સ્વીટ જ કરે, બરાબર. એટલે ડરવું નહીં, રસ્તા હોય જ દરેક જગ્યા પર, પણ કરવું કંઈ ને કંઈ કરો ખરા, સમજો. કંઈ ન કરવા કરતાં કંઈ કરેલું સારું, બરાબર. પછી તદનંતર નિત્ય પ્રાપ્ત હોમને કરે. હોમ કરવાનો જ છે બધાએ, બરાબર. આના પછીનું સ્ટેપ આપણું એ છે. એક સ્ટેપ પૂરું થાય પછી બીજું સ્ટેપ પણ લઈશું, બરાબર. શરૂઆત તો કરો, બદલેગા ઇન્ડિયા, સમજો. આપણે એ સ્લોગન પર જ કામ કરીએ છીએ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસ